નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ બધા કુલ ઉપર હું રણસિદ્ધ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે થંબનેલ અને ટાઇટલ તો જોઈ જ લીધું છે. આજે આપણે શેના વિશે વાતચીત કરવાના છે, પરંતુ વાતચીતની શરૂઆત કરતા પહેલા મારે તમને થોડાક ફોટોગ્રાફ્સ બતાવવા છે અને થોડાક પ્રોબ્લેમો વિશે વાતચીત કરવી છે. અને પહેલો ફોટોગ્રાફ છે એ છે કે શું તમે અથવા તો તમારા ઘરની અંદર કોઈ પણ વડીલ હોય એ જ્યારે વોશરૂમ ગયા હોય અને વોશરૂમ ગયા પછી થોડીક જ મિનિટોની અંદર એ જગ્યા ઉપર આવી રીતે કીડિયું છે એ ઉભરાણ્યું, આવું ક્યારે તમે જોયું છે ખરું? શું તમારા એ જ વડીલ અથવા તો તમે પોતે, તમને દિવસની અંદર ખૂબ જ તરસ લાગે છે ખરી? શું તમે દિવસની અંદર 7 થી 8 લીટર જેટલું પાણી પી જાઓ છો ખરા? એવી જ રીતે શું તમારા વડીલ અથવા તો તમે પોતે, શું તમને કામ કરવાની અંદર કંટાળો આવે છે? શું તમને આળસ આવે છે? શું તમને થાક લાગે છે અને અશક્તિ જેવું છે એ ફીલ થાય છે ખરું? શું તમારે દિવસની અંદર વિદ્યાર્થી મિત્રો નહીં 20 થી 30 વખત વોશરૂમ જવું પડે છે ખરું? જો આવું થતું હોય તો તમને એક ખતરનાક બીમારી છે અને ખતરનાક બીમારીનું નામ છે એ છે ડાયાબિટીસ. વિદ્યાર્થી મિત્રો, આ એક એવો સાયલેન્ટ કિલર રોગ છે. આ એક એવો ખતરનાક રોગ છે કે જે રોગ આપણને હોય ને તો પણ આપણને ખબર પડતી નથી અને ઇન્ટરનલી સતત ને સતત આપણા જેટલા પણ ઓર્ગન્સ છે એમને ડેમેજ કરતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આજ ડાયાબિટીસનો ડાયગ્નોસ કરવાના છીએ અને એકદમ ડિટેલની અંદર છે એ સમજવાના છીએ કે ડાયાબિટીસ શું છે, ડાયાબિટીસ શું કામ થાય છે, આના નિવારવાના કારણો કયા કયા છે, શું ધ્યાન રાખવું જોઈએ, શું ન ધ્યાન રાખવું જોઈએ, એમના વિશે આજના લેક્ચરમાં વાત કરવાના છીએ. તો અંત સુધી વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર જોજો, કારણ કે તમારા માટે એકદમ સરસ મજાનો વિડીયો થઈ શકે છે. તો ચાલો પહેલા શરૂઆત કરીએ કે ડાયાબિટીસ કેટલો સામાન્ય છે, કેટલો ખતરનાક છે અથવા તો સામાન્ય છે, એમના વિશે વાતચીત કરીએ. વાતચીત કરવા જઈએ ને તો આપણે જોવા જઈએ ને તો ભારતની અંદર WHO ના રિપોર્ટ અનુસાર 2019 ની અંદર 77 મિલિયન લોકોને ડાયાબિટીસ છે. કેટલા? 77 મિલિયન્સ. 1 મિલિયન એટલે 10 લાખ થાય, તો વિચાર કરો, 77 મિલિયન લોકોને છે. અને એમણે એવું પણ પ્રિડિક્ટ કર્યું છે કે ભારતની અંદર 2030 ની અંદર 100 મિલિયન લોકોને છે ને એ ડાયાબિટીસ હશે. અને એમણે એવું પણ પ્રિડિક્ટ કર્યું છે કે 2045 ની અંદર 134.23 મિલિયન લોકોને શું છે તો કે ડાયાબિટીસ હશે. તો એટલો ખતરનાક આ રોગ છે જે વિચાર કરશો ને આપણે તો અહીંયા 43.9 મિલિયન લોકોને તો ડાયાબિટીસ છે, પણ એમને ખબર જ નથી કે મને ડાયાબિટીસ છે. એટલા માટે શરૂઆતમાં મેં શબ્દ વાપર્યો કે એક સાયલેન્ટ કિલર રોગ છે. અને આ રોગ છે ને એ એટલો ખતરનાક છે કે જેમના સિમ્પટમ્સ મેં તમને વાત કરી કે કેવા હોઈ શકે છે. તો ચાલો આમના વિશે જ ડિસ્કશન કરીએ. તો પ્રશ્ન પહેલો એવો થાય છે કે સર, આ ડાયાબિટીસ શું છે, કોને કહેવાય ડાયાબિટીસ, એક્ઝેક્ટ ડાયાબિટીસ શું હોય, કેવી હોય, એના વિશે વાતચીત કરીએ. તો આપણું શરીર છે, આપણા શરીરની અંદર એક બ્લડ છે જેને આપણે રુધિર અથવા તો લોહી કહેતા હોઈએ છીએ. જો લોહીની અંદર આપણા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય, એટલે કે લોહીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધે, એટલે કે જેને આપણે શુગર કહીએ છીએ, અને શુગરનું પ્રમાણ વધે તો આપણે ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. આપણને બધાને ખબર છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકની અંદર ચરબી, કાર્બોદિત અને પ્રોટીન હોય છે. હવે આ જે કાર્બોદિત છે એનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય, બરોબર, અને એ ગ્લુકોઝ છે આપણા શરીરને શક્તિ આપવાનું કામ કરે. અને હવે થાય છે શું તો કે અમુક સમયે છે એ આપણા શરીરની અંદર આવેલું વિશિષ્ટ એક અંગ જેનું નામ છે પેન્ક્રિયાસ, જેને આપણે સ્વાદુપિંડ કહેતા હોઈએ છીએ. આ સ્વાદુપિંડ છે ને એક વિશિષ્ટ પ્રકારનું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે જેનું નામ છે ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું છે ને એ ક્યારેક સ્વાદુપિંડ બંધ કરી દે અથવા તો ઓછું કરી દે. તો જેનાથી શું થાય તો કે જે શુગર છે, જે આપણા બ્લડની અંદર રહેલો ગ્લુકોઝ છે, એ ગ્લુકોઝ ક્યાં તો કે ભાઈ એ ગ્લુકોઝ છે ને એ આપણા કોષની અંદર જઈ શકતો નથી, બરોબર. અને એના કારણે ગ્લુકોઝ ક્યાં ભરાય છે તો કે આપણા લોહીની અંદર સતત ને સતત ભરાતો રહે છે અને એના કારણે છે ને આપણને બ્લડ શુગર હાઈ આવે છે અને જેને આપણે ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. અહીંયા તમે જોઈ રહ્યા છો કે નોર્મલ વ્યક્તિની એક લોહીની નળી છે, એમાં તમે જોશો તમને જે યલો કલરના ડોટેડ દેખાય શું છે તો કે ગ્લુકોઝ છે, તો નોર્મલ છે. અહીંયા તમે જુઓ કે જે એક હાઈ બ્લડ શુગર લેવલ જે છે એ વ્યક્તિની એક નળી છે, લોહીની નળી, એમાં રહેલું રુધિર છે, એમાં તમે યલો ડેટ જુઓ કેટલા બધા જોવા મળે છે. એનો મતલબ કે અહીંયા બ્લડની અંદર શુગરનું પ્રમાણ વધારે છે તો એને ડાયાબિટીસ છે. તો આને ડાયાબિટીસ કહેવામાં આવે છે. શું તો કે ભાઈ ડાયાબિટીસ એટલે શું તો કે બ્લડની અંદર શુગરનું પ્રમાણ વધારે હોવું, આને ડાયાબિટીસ કહેવાય. હવે એમના પ્રકારોની વાત કરીએ તો મુખ્યત્વે ડાયાબિટીસના બે પ્રકારો. કેટલા પ્રકારો? બે પ્રકારો. એક છે ટાઈપ 1 ડાયાબિટીસ અને એક છે ટાઈપ 2 ડાયાબિટીસ. હવે આ ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ, આમ તો ડાયાબિટીસના ઘણા બધા પ્રકાર છે, બરોબર, સ્વગર્ભાવતી ડાયાબિટીક, પ્રી ડાયાબિટીક, મોનો ડાયાબિટીક. પરંતુ મોટા તौर ઉપર જો આપણે વાત કરીએ ને તો ડાયાબિટીસના ટોટલ બે પ્રકાર, ટાઈપ 1 અને ટાઈપ 2.
હવે આપણે ટાઈપ 1 ડાયાબિટીસની જો વાત કરીએ ને તો ટાઈપ 1 ડાયાબિટીસ છે ને એ વારસાગત ડાયાબિટીસ છે. કેવી છે? વારસાગત, જેને આપણે આનુવંશિક ડાયાબિટીસ પણ કહીએ. જો તમારા દાદા દાદીને ડાયાબિટીસ હતી, બરોબર, તમારા મમ્મી પપ્પાને ડાયાબિટીસ છે, તો તમને પણ ડાયાબિટીસ નાનેથી આવવાની સંભાવનાઓ છે. અને ડાયાબિટીસ જન્મથી પણ હોય છે, ઘણા બધાને થોડાક વર્ષો પછી પણ ડિટેક્ટ થાય છે. અને એ ડાયાબિટીસ શું કામ થાય છે એની વાત કરીએ તો આપણા શરીરમાં અહીંયા ઉપર એક છે ને એ સરસ મજાનું શું હોય તો કે અહીંયાથી આપણા સરસ મજાનું એક જઠ્ઠર આવેલું હોય, આપણા સરસ મજાનું એક જઠ્ઠર આવેલું હોય, બરોબર. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, એક જઠ્ઠર દોરી દઈએ આપણે. એક જઠ્ઠર આવેલું હોય, આ જઠ્ઠર જે છે એ જઠ્ઠરની નીચે એક નીચે છે ને આ એક સરસ મજાની ગ્રંથિ તમે જોઈ રહ્યા છો. આ ગ્રંથિને શું કહેવાય તો કે પેનક્રિયાસ, જેને આપણે સ્વાદુપિંડ કહીએ ગુજરાતીની અંદર. આ સ્વાદુપિંડ એક વિશિષ્ટ પ્રકારનો અંતઃસ્રાવ ઉત્પન્ન કરે, જેને આપણે શું કહીએ? ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિન છે ને એ હકીકતમાં છે ને કેવું છે ખબર તમને? ગ્લુકોઝની ગાડી છે. શું છે? ગ્લુકોઝની ગાડી છે. હવે શું કરે તો કે ગ્લુકોઝને જો કોષની અંદર જવું હોય ને તો એને ઇન્સ્યુલિનની જરૂરિયાત પડે. હવે જો ટાઈપ 1 ડાયાબિટીસના વ્યક્તિઓ છે એનું સ્વાદુપિંડ જો નાનેથી જ ખરાબ છે અથવા તો એનું ખરાબ થઈ ગયું છે તો એ પોતે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન નહીં કરે. અને ઇન્સ્યુલિન નામનો અંતઃસ્રાવ જો ઉત્પન્ન નહીં થાય ને તો એમના શરીરની અંદર રહેલું જે બ્લડ છે એ આપણા શરીરના જેટલા પણ કોષો છે ત્યાં જઈ નહીં શકે. અને ત્યાં જઈ નહીં શકે તો શું થશે તો કે આપણને ડાયાબિટીસ થઈ જશે. બ્લડ શુગર લેવલ રુધિરની અંદર જ જમા રહેશે. આને ટાઈપ 1 ડાયાબિટીસ કહેવામાં આવે છે. અને એને બહારથી ઇન્જેક્શનો લેવા પડતા હોય છે, અને જેને આપણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન કહેતા હોઈએ છીએ. આ પેટ ઉપર, બરોબર, અથવા તો પાછળનો જેનો ભાગ છે ત્યાં એને ઇન્જેક્શન લેવા પડતા હોય છે, જેનાથી એના શરીરમાં ઇન્સ્યુલિન બન્યું રહે. ટાઈપ 2 ડાયાબિટીસની વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો આજે ટાઈપ 2 ડાયાબિટીસ છે ને એ તો હકીકતમાં આપણે ઉપજાવેલી ડાયાબિટીસ છે. જી હા, આપણે પોતે ઉપજાવેલી ડાયાબિટીસ જો કોઈ તો ટાઈપ 2 ડાયાબિટીસ છે. હવે આ ટાઈપ 2 ડાયાબિટીસ 20 વર્ષના યુવાનથી લઈને 65 વર્ષના વ્યક્તિ કોઈ પણ હોય એમને પણ થઈ શકે. કેવી રીતે થાય સર? જો તમે ઓવરવેટ હો, તમે બહુ અમારું વજન બહુ વધારે હોય, બીજું કે તમે ખાવાની અંદર ચોખાનું પ્રમાણ બહુ વધારે લેતા હોય, ઘઉં વધારે ખાતા હોય, તમે બહારનું ફાસ્ટ ફૂડ મેંદો વધારે ખાતા હોય, બરોબર, તમે ખૂબ જ પ્રમાણનું ગળ્યું વસ્તુ ખાતા હોય, તો તમારા શરીરમાં જેટલું પણ તમારું પેનક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે એની કરતાં પણ ઓછું, એની કરતાં પણ વધારે તમે છે શું કરો છો તો કે ગ્લુકોઝ બનાવો છો. અને ગ્લુકોઝ અંતે છે એ કોષની અંદર જતો નથી, કોષને વધારે પડતા ગ્લુકોઝની જરૂરિયાત નથી, અને તમને અંતે ડાયાબિટીસ થાય છે. અને અંતે તમારે દવાઓનો સહારો લેવો પડે છે, અને અંતે તમારી પેનક્રિયાઝ પણ શું થાય છે? ખરાબ થાય છે. તો આ ટાઈપ 2 ડાયાબિટીસ છે વિદ્યાર્થી મિત્રો, બરોબર. હવે આપણે વાત કરવી છે કે ડાયાબિટીસ થનારા લોકોને કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, કઈ કઈ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય. તો પહેલું છે એ છે કે લાંબા સમય સુધી જો તમને ડાયાબિટીસ રહે 10-15 વર્ષ, તો તમારી આંખની દ્રષ્ટિ તમે ગુમાવો છો. ઇટ મીન્સ કે તમે બ્લાઇન્ડ થઈ જાઓ છો. જી હા વિદ્યાર્થી મિત્રો, ડાયાબિટીસ વાળો વ્યક્તિ છે એ 20 થી 25 વર્ષની અંદર જોઈને કન્ટિન્યુઅસ ડાયાબિટીસ રહી તો પોતાની આંખની દ્રષ્ટિ ગુમાવી દે. એની કરતાં ઓછા સમયની અંદર પણ પોતે છે શું કરે છે તો કે ડાયાબિટીસથી પોતાની આંખ ગુમાવે છે. ત્યાર પછી કિડનીને સૌથી વધારે નુકસાન થઈને કિડની ફેલ થઈ જાય. જે લોકોને લાંબા સમય સુધી ડાયાબિટીસ છે, 5 થી 6 વર્ષ કન્ટિન્યુઅસ હાઈ બ્લડ શુગર લેવલ છે, બરોબર, કે બ્લડ શુગરના લેવલની જો આપણે વાત કરીએ તો બ્લડ શુગર લેવલ છે એમનું સતત એમનું બ્લડ શુગર લેવલ 400+ રહેતું હોય, બરોબર, તો એમની કિડનીઓ છે એ શું થાય છે તો કે એમની કિડની છે એ ફેલ થઈ જાય છે, બંને કિડનીઓ. કેવી રીતે? એના વિશે થોડી ઘણી વાતચીત કરીએ કે આપણું શરીર છે, હવે આપણા શરીરનું બ્લડ છે, બ્લડ એનું શુદ્ધિકરણ ક્યાં થાય તો કે આપણી કિડનીની અંદર. હવે થાય છે શું તો કે જો આપણે કન્ટિન્યુઅસ હાઈ કાર્બોહાઈડ્રેટ વાળો એટલે કે ખૂબ જ કે જેમાં ગ્લુકોઝનું પ્રમાણ બહુ વધારે છે એવો ખોરાક આપણે ખાતા જ જઈએ તો આપણા કોષો તો ગ્લુકોઝનો ઉપયોગ કરવાના નથી, તો એ બધો ગ્લુકોઝ કેમાં રહેશે? બ્લડમાં રહેશે. બ્લડ જ્યારે શુદ્ધિકરણ કરવા કિડની પાસે જશે તો કિડનીનો એક થ્રેશોલ્ડ પોઈન્ટ હોય કે જેનાથી વધારે બ્લડ શુગર લેવલ બ્લડમાં હોય તો શું કરે? એ પોતે એ કિડનીનું ગાળણ કરી નાખે, એ કિડની બ્લડમાં રહેલું જે શુગર છે એનું ગાળણ કરી નાખે, અને જેનાથી શું કરે તો કે મીઠું પાણી તમારા યુરિન થ્રુ છે ને બહાર નીકળે. જેને તમે શરૂઆતમાં કીધું હતું ને કે જ્યારે પણ કોઈ ડાયાબિટીસ વાળો વ્યક્તિ હોય ને પેશાબ કરવા માટે જાય તો શું થાય તો કે જ્યાં પેશાબ કરે છે ને ત્યાં કીડીયું ઉભરે. શું કામ તો કે કીડીયું જ્યાં ગળ્યું હોય ત્યાં જાય. એટલે આવી જ ઘટના છે ને એ ત્યારે થાય છે કે તમારું શરીર, તમારી જે કિડની છે એ બ્લડમાં રહેલી વધારે પડતું શુગર છે ને એ શું કરે તો કે શરીરમાંથી બહાર કાઢી નાખે. તમે કહેશો આ તો વસ્તુ સારી કહેવાય. હા, સારી કહેવાય, પરંતુ જો લાંબા સમય સુધી 5 થી 10 વર્ષ જો આની આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલતી હોય ને તો જરૂરથી તમને તમારી કિડનીઓ વાલી નથી, અને તમારી કિડનીઓ તમે ફેલ કરી બેસવાના છો. આ 100%ની ખાતરી છે, હું તમને આપું છું. તો કિડની પણ છે થાકી જાય ને કામ કરીને, એ પણ એક દિવસ છે એ કામ કરતી બંધ થઈ જાય છે, અને છેલ્લે તમારે ડાયાલિસિસ ઉપર ઉતરવું પડશે, અને તમે ઘણા બધા રોગના શિકાર પણ બની શકો છો, બરોબર. આગળ વાત કરીએ તો એક મોટો ભયાનક રોગ કે જેમાં તમારા અંગોને પણ નુકસાન થાય.
અહીંયા એક ફોટોગ્રાફ બતાવ્યો છે કે આ પગ છે સડવાની શરૂઆત થઈ ગઈ છે અને એ સાવ પગ સડી ગયો છે. આ ઘટનાને ગેંગ્રીન કહેવાય. શું કહેવાય? ગેંગ્રીન. જો તમારા પગની અંદર જો આવું થવા માંડે, ઇટ મીન્સ કે તમારો પગ સડવા માંડ્યો છે અને તમારે તમારો પગ પણ છે ને હવે કપાવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. તો આને ગેંગ્રીન કહેવામાં આવે છે. અને આ ગેંગ્રીનને પણ અટકાવવું હોય ને તો તમારે તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં લાવવું પડે. પણ સર આ બ્લડ શુગર લેવલ નક્કી કેવી રીતે થાય? કેટલું હોવું જોઈએ, કેટલું ન હોવું જોઈએ? તો અહીંયા આપણે વાત કરીએ ને તો બ્લડ શુગર લેવલ જમ્યા પહેલા, તમે જ્યારે જમો નથી, જમ્યા પહેલા કેટલું હોવું જોઈએ? તો કે જમ્યા પહેલા તમારું બ્લડ શુગર લેવલ છે એ 90 થી લઈને 110 હોવું જોઈએ, બરોબર. અને જમ્યા પછી તમારું બ્લડ શુગર લેવલ છે એ 110 થી લઈને 140 જેટલું હોવું જોઈએ. જો આની જમ્યા પહેલા આની કરતાં વધારે બ્લડ શુગર લેવલ છે તો પણ તમને શું છે? તો કે ડાયાબિટીસ છે, બરોબર. હવે જેમાં પછી આ 140 કરતાં પણ વધારે તમને બ્લડ શુગર લેવલ રહે છે તો પણ તમને ડાયાબિટીસ છે, બરોબર. તો આવી રીતે ડાયાબિટીસ થાય છે વિદ્યાર્થી મિત્રો, બરોબર. તો ખૂબ જ ધ્યાન રાખવા જેવું છે. અને આ જ વસ્તુ છે ને એ આપણા સિલેબસની અંદર એટલે કે ધોરણ 10ની અંદર પણ આવે છે. ધોરણ 10ની અંદર પણ મધુપ્રમેય, જેને ડાયાબિટીસને ગુજરાતીમાં મધુપ્રમેય કહેવામાં આવે છે, બરોબર, એના વિશે ભણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એટલા માટે જ આ ટોપિક છે ને મેં યુટ્યુબ ઉપર મૂક્યો કે બાળકોને ખ્યાલ આવે કે એક્ઝેક્ટ ડાયાબિટીસ શું છે. જો તમારે પણ આવી જ રીતે ધોરણ 10નો આખો સિલેબસ એકદમ ધારદાર, એકદમ જોરદાર રીતે તમારે જો ભણવો હોય ને તો આજે જ વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે જેનું નામ છે વિદ્યાકુલ એપ્લિકેશન. એ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ટોપર બેચની અંદર જોડાવ અને ટોપર બેચની અંદર અમારી સાથે જોડાઈને ગુજરાતની સર્વોત્તમ શ્રેષ્ઠ ટીચરની ટીમ, જેની સાથે ગણિત, વિજ્ઞાન, સામાજિક અને અંગ્રેજી અને 11-12 સાયન્સ કરો છો અથવા તો 11-12 કોમર્સ કરો છો તો તમારા માટે છે ને એ સરસ મજાની બેચીસ સાયન્સ માટેની પણ કોમર્સ માટે છે એ લાઈવ થઈ ચૂકી છે, જેનું નામ છે ટોપર બેચ, જે ગુજરાતના બાળકોને ટોપર બનાવવાનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આનંદ કરતા કરતા એકદમ ડિટેલની અંદર, એકદમ ડેપ્થની અંદર જો ભણવું હોય ને તો ટોપર બેચમાં જોડાઈ જજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ફોન નંબર પણ આપેલો છે 9924454400. એની પર પણ તમે જોડાઈ શકો છો અને અમારી સાથે ભણી શકો છો. આગળ ડાયાબિટીસની વાત કરીએ તો સર આ ડાયાબિટીસ છે એને આપણે ચેક કરવી હોય તો ચેક કરવા માટે તમારે લેબોરેટરીએ જવાનું, બરોબર. લેબોરેટરી જઈને તમે કહેવાનું કે મારે રેન્ડમ બ્લડ શુગર ટેસ્ટ મારે કરવો છે. તો એ શું કરશે? તો કે તમારા બ્લડ લેશે, તમારું યુરિન લેશે અને 5-10 મિનિટની અંદર એ કહી દેશે, 50 રૂપિયાનો ચાર્જિસ થતો હોય છે એમનો, અને કહેશે કે તમારા શરીરમાં કેટલું બ્લડ શુગર લેવલ છે. જો આની કરતાં વધી ગયું, આની કરતાં ઘટી ગયું તો તમને કહેશે કે તમને કંઈક છે ને તમે ડૉક્ટર પાસે જાઓ, બરોબર. અને એવી જ રીતે બીજો એક હાઈફાઈ રિપોર્ટ હોય છે, એક એવરેજ રિપોર્ટ હોય છે 3 મહિનાનો. એ રિપોર્ટ પણ તમે કરાવી શકો કે જેમાં એવરેજ છેલ્લા 3 મહિનાથી તમારા શરીરમાં બ્લડ શુગર લેવલ કેટલું છે એ પણ તમે જાણી શકો. અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બીજો હોય છે, એક હોય છે ફાસ્ટિંગ અને જમ્યા પછી, બરોબર. આ 2 રિપોર્ટ હોય છે, બરોબર. તો એ પણ તમે કરાવી શકો છો. ઇફ યુ વોન્ટેડ તો તમે લેબોરેટરી વાળા પાસે જાઓ અથવા તો તમે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ તો એ તમને પ્રિસ્ક્રિપ્શનની અંદર લખી દેશે તો તમે રિપોર્ટ કરાવી શકો છો. આવી રીતે તમે કોઈ પણ તમારા ઘરના જાણી શકો છો. બીજું એ કે તમારા ઘરે પણ તમે જાણી શકો, એક માર્કેટની અંદર ગ્લુકોમીટર મળે છે. તમે આઈ થિંક થંબનેલની અંદર મેં હાથમાં પકડ્યું એવું જોયું છે. આ ગ્લુકોમીટર છે, એ ગ્લુકોમીટરની મદદથી પણ તમે ઘરે એક અહીંયા ટાંકણી મારવાની, એ ટાંકણીથી છે એ તમે બ્લડ બહાર કાઢો, બ્લડ સ્ટ્રીપ ઉપર મૂકવાનું, સ્ટ્રીપ ઉપર મૂકો એટલે તમે બ્લડ શુગર લેવલ કરી શકો છો. તો આવું ઘરે પણ તમે કરી શકો છો. તો આ ગેંગ્રીન થાય તો તમારા શરીરના અંગને કાપવો પડે અને કાપી નાખો તો તમે શું થઈ જાઓ? લૂલા, અપંગ થઈ જાઓ, જેનાથી પણ તમને ઘણું બધું તમારા શરીરમાં નુકસાન થતું હોય છે. તો ખાસ આ ઘટના પણ જોવા મળે છે. અને ડાયાબિટીસ હાઈ થવા માંડે તો એની પાછળ તમારી જે પગની પેની હોય એમાં સડો થવાની શરૂઆત થઈ જાય. અને આ સડો થવાથી શું થાય? તો કે તમારા શરીરને ઘણું બધું નુકસાન થતું હોય છે. તો આ સમસ્યાઓ છે એ ભોગવવી પડતી હોય છે. હવે ડાયાબિટીસ થવાના લક્ષણો કેવા કેવા છે મેં તમને ચર્ચા કરી શરૂઆતમાં, પણ વધારે ડિટેલમાં ચર્ચા કરીએ તો તરસ અને પેશાબના પ્રમાણ વધી જાય જો તમને ડાયાબિટીસ થાય તો. ત્યાર પછી વધારે ભૂખ લાગે, ભાઈ બહુ જ ભૂખ લાગે. ડાયાબિટીસ વાળા લોકો ભૂખા ન રહી શકે, ખૂબ જ વધારે ભૂખ લાગે. ત્યાર પછી થાક અતિશય લાગે, બરોબર. ગમે એટલું ખાધું હોય, ગમે એટલી કાંઈ કરતા હોય, આરામ કરતા હોય તો એને થાક લાગે. બીજુની દ્રષ્ટિ ઝાંખી થઈ જાય, જોવાની દ્રષ્ટિ એની ઓછી થઈ જાય. ત્યાર પછી પગ અથવા તો હાથમાં નિષ્ક્રિયતા આવી જાય અને અસ્પષ્ટ વજન, અચાનક વજન વધી જાય, અચાનક વજન ઘટી જાય. તો આવી એક સરસ મજાની ઘટના નહીં પણ બહુ દુર્ભાગ્ય ઘટના છે એ આપણા શરીરમાં થતી હોય તો સમજી લેવાનું કે આપણને શું છે? તો કે ડાયાબિટીસ છે. બહુ ખતરનાક રોગ છે, બરોબર, જેની આપણને ખબર નથી. આ મીઠું ઝેર છે, સ્લો પોઈઝન છે, જેને સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. લોકો એના વિશે વિચારતા જ નથી બિલકુલ, અને પોતાની લાઈફસ્ટાઈલને કારણે પોતાના શરીરનું ધ્યાન નથી રાખતા અને અંતે એ શરીર
એ પોતાનું ધ્યાન નહીં રાખતા, જેને અંત્યથી નુકસાન થાય છે. હવે શું કરવું? તો મેઇન તો તમારે લોકોએ ધ્યાન એ રાખવાનું છે, મેં લખી દીધું કે બ્લડ શુગર લેવલ જો તમારું કંટ્રોલ ન રહેતું હોય તો તમારે યોગ્ય તમારા ડૉક્ટરની કન્સલ્ટેશન લેવી જોઈએ, અને એમણે આપેલી જે દવા છે, એમણે આપેલા જે ઇન્જેક્શન છે એ તમારે કન્ટિન્યુઅસ લેવા પડે, અને એમણે જે પ્રમાણે ડાયટ પ્લાન કીધો છે, એમણે જે પ્રમાણે જમવાનું કીધું છે એ પ્રમાણે તમે જમો, એ પ્રમાણે તમે રહ્યો તો જરૂરથી તમારી ડાયાબિટીસ રિવર્સ, એટલે કે પાછા તમે નોર્મલ પણ થઈ શકો છો. બિલકુલ એવું નથી કે તમને ડાયાબિટીસ થઈ ગઈ એટલે તમારે કાંઈ ગીળું ખાવાનું જ નહીં ખાવાનું, પરંતુ તમે રિવર્સ ડાયાબિટીસને કરી દો ત્યાર પછી તો આ પણ એક તમે તમારા ડૉક્ટર, જે પૃથ્વી પરના ભગવાન કહેવામાં આવે છે, એની પાસેથી સલાહ લઈ શકો છો. આગળ આપણે ચર્ચા કરીએ તો શું કરવાનું, જો એ લખી દીધું છે મેં કે તમારે જો ડાયાબિટીસ હોય તમારે શું કરવાનું, તો કે વિવિધતાસભર ખોરાક ખાવાના ભાઈ, કે જેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય, ચરબીનું પ્રમાણ ઓછું હોય, કાર્બોદિતનું પ્રમાણ ઓછું હોય, તો એવા ખોરાકો તમારે ખાવાના. પછી જેટલું વાપરો એટલું ખાઓ, કે જેટલી તમે વધારે કસરત કરતા હોય, જેટલું તમે વધારે કામ કરતા હોય તો એટલું ખાવાનું, પરંતુ જો તમે નિષ્ક્રિય કામ કરતા હો, બહુ વધારે પડતી એનર્જી વેડફાતી ન હોય તો તમારે ઓછું ખાવું જોઈએ. ત્યાર પછી વધુ રેસામય ખોરાક ખાવ, એટલે કે ફ્રૂટ્સ ખાવ, બરોબર, વધારે પડતો ફાઇબર્સવાળા ખોરાકો ખાવ, એ પણ તમારા માટે કામ છે. રાગી છે, બાજરો છે, બરોબર, આ બધા ખોરાક તમારા માટે બેસ્ટ છે. ત્યાર પછી ઓછી ચરબીવાળા ખોરાકો ખાવા જોઈએ, કે જેમાં ચરબીનું પ્રમાણ કેવું હોય, ઓછું હોય. ત્યાર પછી ખાંડ અને ગળમાં બનેલી એક પણ વસ્તુ તમારે ખાવાની નથી, જો ચોકડી મારી છે, બરોબર. ત્યાર પછી શું, તો કે વ્યસનોથી બિલકુલ દૂર, દારૂ, માંસ, પછી બીડી, આ બધાથી બિલકુલ દૂર રહેવાનું છે, અને કસરતનું પ્રમાણ વધારી દેવાનું છે. દિવસની અંદર મિનિમમ 1 અવર તો કસરત કરવાની છે, કે જેનાથી તમારા શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલ રહે અને અંતે તમે એક સરસ મજાનું સ્વાસ્થ્ય છે જીવી શકો. તો આવી રીતે આપણે આખી ડિટેલ છે, કેવી રીતે બ્લડ શુગર લેવલ છે વધે છે, કેવી રીતે એમને નુકસાન થાય છે આપણા શરીરની અંદર, એની વાત કરી. હવે તમને જો કંઈ પ્રશ્નના રિલેટેડ તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે જણાવી શકો છો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ બોક્સે જણાવી શકો છો. આ વિડીયોને લાઈક કરી શકો છો. અને અંતે મેં વાત કરી કે આવી જ રીતે જો તમારે ધારદાર રીતે અભ્યાસ કરવો હોય ધોરણ 10, 9, 11 અને 12 કોમર્સની અંદર, તો આજે જ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક છે વિદ્યાકુલ, એને તમે ડાઉનલોડ કરો અને ટોપર બેચમાં જોડાઓ, અને મળીએ ટોપર બેચમાં લાઈવ લેક્ચરોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.